સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે જળાશયોમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે, જેના પગલે હિંમતનગરના ગુહાઈ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા તો હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થતા નદી બે કાંઠે વહી રહી છે। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, તો બીજી તરફ હાથમતી નદી પરના કોઝવે અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે। સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં જે અતિ ભારે વરસાદ છે તે વરસાદ જોવા મળ્યો હતો, જેને લઈને સાબરકાંઠા ડેમો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે। કહી શકાય કે 2-3 દિવસ પહેલા 4 વર્ષ બાદ હાથમતી ડેમ છે 100% ભરાયો હતો। આજે ફરીથી જે દ્રશ્યો છે હાથમતી પિકઅપ વિયરના જોઈ શકો છો, જે પ્રમાણે 8500 ક્યુસેક પાણી જે છે હાલ વહી રહ્યું છે અને 5 ફૂટ જેટલું પાણી જે પિકઅપ વિયરમાંથી ઉપરથી જતું જોવા મળી રહ્યું છે। કહી શકાય કે આ જે પાણી વહી રહ્યું છે તે પાણી સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરની જે નદીઓ છે હાથમતી વાળી તમામ નદીઓમાં પાણી વહેતું જોવા મળ્યું છે, જેને લઈને ખેડૂતો માટે ખાસ લાભદાયી પાણી કહી શકાય। સાથે ગઈકાલ રાતે ગુહાઈના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 12000 ક્યુસેક જેટલું પાણી જે છે તે છોડવામાં આવ્યું હતું, જેને લઈને આજુબાજુના ગામો છે તે પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આમ તો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પણ કહી શકાય કે જે પ્રમાણે ડેમોમાં પાણીની આવક થઈ છે, જેને લઈને આવનાર સિઝન છે ખેડૂતો માટે લાભદાયી કહી શકાશે। યશ ઉપાધ્યાય, દૂરદર્શન ન્યૂઝ, સાબરકાંઠા, હિંમતનગર।